બનાસકાંઠા જિલ્લાના ભાભરસુઈ ગામ નેશનલ હાઈવે પર એક ટ્રકે મારી પલટી। ભાભરસુઈ ગામ નેશનલ હાઈવે પર રાધે સ્કૂલ પાસે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી। ઝીણો ઘાસચારો ભરેલ રાજસ્થાન પાર્સિંગની ટ્રક પલટી ખાઈ ગઈ હતી, જેમાં આજરોજ તારીખ 5/1/2024 ને સવારે અંદાજે 10 વાગ્યાના સુમારે આસપાસ ટ્રક પલટી ખાઈ ગઈ હતી, જેમાં રાજસ્થાનથી ઝીણા ઘાસચારા ભરી ટ્રક ધરીધામ ગૌશાળા ખાતે આવતી હતી, જેમાં ટ્રક પલટી મારતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી। એક મોટી દુર્ઘટના ટળી, જેમાં પલટી મારેલા ટ્રક ડ્રાઈવરના જણાવ્યા મુજબ કે સામે ડમ્પર આવી જતા ટ્રકે પલટી મારી હતી। જોકે ભાભરથી વઢિયારપુરા સુધી રસ્તો ખરાબ હાલતમાં હોવાને કારણે વાહન ચાલકો આમને સામને આવી જતા પણ અકસ્માત થયા હોવાનું પણ જાણવા મળ્યું, જેમાં ગૌશાળાના લોડર દ્વારા ટ્રેક્ટરોમાં ઘાસચારો ભરવાનું કામગીરી શરૂ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ બરઠાકડી। डंपर तो मोटरसाइकिल वाला बचाया लोडे सड़क पर घरे नहीं रही गाड़ी बराबर એને બચાવવા જતા હતા। बचावा ક્યાંથી આવો છો તમે? बाबर गौशाला कोटा करे અને ક્યાં જતા હતા? हरितम में ક્યાંથી આમ ભરીને ક્યાંથી લઈને આવ્યા? गंगानगर ક્યાં આવ્યું? राजस्थान